ચડાવ્યો ભાઈ કરી છે ને આ ભાઈ એક મસ્તીનો વિડીયો બનાવ્યો છે તો એવું મેળ પડે તો આગળ તમને થોડીક વારમાં દેખાડી દઈ કહું 8-10 જેવી છે કદાચ ઓછી ને લાગતું હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજ આપણે આવી જાય છીએ ભગુડા, અને ભગુડા તો આજ માયા હતા દ્વારા ઓલું ITI નું ફોર્મ ભરવાનું રાખેલ છે, એમાં આવેલા છીએ ને ભગુડા તો આ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ ન આવે તો સારું, આ વરસાદ આવી જાય તો અમે બધા પલવાના હાલ, કારણ કે ફોર્મે પીડ્યું રહે હાલ. તો આ માયા હતા રાખેલ ને ITI નું, એમાં અમે બધા આવેલા છીએ. આ ત્રણે આવેલા છીએ અમે ભાઈ. આ ભાઈ ને હીરા ઘઉંવા ને ભાઈ ને ITI કરવી, આ ભાઈ કે મારે ITI કરવી, એ બધાને લઈને આવ્યા અને જઈ રહ્યા હતા ને કીધું કાલી બોર્ડ હતું પેલા જો અમારે પોપટભાઈ સિગ્નેચર લાવ્યા છે તો આપણે દબદબાવી નાખીએ. હા નહીં મજા આવે તો બીજી કેમ મજા આવે? લાવો એક લાવો આપણે. હું તાંચન સિગ્નેચર નથી એટલે તાંચન તો આવું બધું ખાય હો પાછા. હા ભાઈ. અને આ ભગુડા જો દોસ્તો ટ્રાફિક ફૂલ હે અત્યારે, જોઈ લો આ ટ્રાફિક તો તમે આ તો તે બધી ITI કરવા વાળા આવેલા છે હાલ, અને ITI માં તો આ બધી વાહનો હોય ને એ ITI વાળાના જ છે. આ ટ્રાફિક રોજ ની હોય એટલે. અને હવે આપણે જવાનું છે ધાર ઉપર, અને દોસ્તો અત્યારે આપણે ધાર ઉપર જઈએ છીએ ને ખોડિયારમાં મંદિરે છે ના યજ્ઞશાળા છે, અને જાય છે ઢાળ ઉપર ને આ દો ભાઈ ગાડી દો પાછી દો સડતી ન લાગતી. લો ભાઈ ચડાવ્યો ભાઈ. અને આપણે એલા જઈએ છીએ અને ઓલા આપણે મંદિર બતાવે ને દોસ્તો, અને નજારો દોસ્તો એક નંબર રહ્યા છે, વાતાવરણ સારું. અને આ જો ઢાળ તો સડી જા, પણ આ તકલીફ પડે અહીંથી ગાડી એને ચડતી, તો માણસો કેમ ચડતા છે એ તો ખબર છે ને તમને. આ યજ્ઞશાળાથી વીકી નાખી છે. હા યજ્ઞશાળા હતી દોસ્તો, આ ઓલા ડાયરો હતો ને એવા યજ્ઞશાળા આવડ્યા હતી અત્યારે. અને આ મંદિરે પબ્લિક ખમાતું નહોતું એ હતી. હા અને આ પબ્લિકમાં આ વ્લોગમાં દોસ્તો તમે છેલ્લે સુધી માંડ્યા રહેલો, જોડાઈ રહેલો, અને આ દાદાને કીજો લાઈક કરે. ફાઇનલી ગયા અત્યારે આપણે ઓલા આપણે ડુંગરા પર પૂગી ગયા છીએ ને ધાર ઉપર પૂગી ગયા, અને અત્યારે તો અહીંયા કાંઈ પબ્લિક નથી. નજારો દોસ્તો અહીંનો આ મંદિર છે, અને તો પાણી ને એવું ફૂલ ભરાઈ ગયેલું છે અહીંયા. દોસ્તો આ બે મૂર્તિ છે, એમાં એક ખોડિયાર માની છે ને એક મોગલ માની છે, એનું હજી ઉદ્ઘાટન કરવાનું બાકી છે. અને અહીંથી તો મોગલધામ ભગુડાનો હેઠેથી નજારો ઉપરથી નજારો લઈ લો દોસ્તો. અને આપણા ભાઈ એક પગે લાગી લીધા છે. નજારો તો એક નંબર છે દોસ્તો, પણ ચડવામાં અહીંથી ચડવું એટલે તો ફોટા બોટા ધારમાંથી પાડવાની શરૂઆત કરી છે ને આ ભાઈ એક મસ્તીનો વિડીયો બનાવ્યો છે તો એવું મેળ પડે તો આગળ તમને થોડીક વારમાં દેખાડી દઈ. ભાઈ કોમેન્ટ કોઈ ન કરતા, કોઈ લાઈવમાં સંભળાવે એવું છે નહીં. તો આ છે એક્ટર એના ડાયરેક્ટર શુભ ચિંતક. કેમેરામેન તો બતાવો. તો ભાઈ ને ફોન આવી ગયો છે. હા ભાઈ નવો વિડિયો બનાવવાનો ઓર્ડર. હજી તમે રાતે 12 વાગ્યા સુધી આવો તો આવશો. હાલો અત્યારે આવો. રાતના વિડિયો ઉતરવાનો ફોન આવે. કાર્યક્રમમાં ભાઈ કે એમ ને તારે ફૂલ ગરદી છે, અમે તો અંદર જઈને વિજયવા, પણ ના બહુ ગરમી થતી ને અમે બહાર બેઠા છીએ અહીંયા. એમાં પાછું વરસાદ આવે એવું થઈ ગયેલું છે, જો વરસાદ આવી જાય ને તો રાત આપણે ભગુડામાં રહેવાની છે આજ. હા વરસાદ તો ફૂલ આવવાનો તો. હેલો મિત્રો, અમે તો આવી ગયા છે ભગુડા મોગલધામ ધામ.
એમાં એમ હતું કે આ ભાઈને આઈટીઆઈ નું ફોર્મ ભરવાનું હતું એટલે ભગુડા આવી ગયો. તો જો આ ભાઈઓને ફોર્મ ભરવાનું છે એટલે આગળ એક કમ્પ્લીટ થાય છે ને આ જયરાજભાઈ છે ને વાંહે રહી ગયા. જયરાજભાઈ છે ને વાંહે રહી ગયા હતા એટલે એ વાંહેથી હજી ફોર્મની બધી તૈયારી કરે છે અને ઝેરોક્ષ કરવા જવાની બાકી છે એટલે જો આમ ફરીને જોવે છે. હું લખી દઉં છું કે આવડે ના પડે છે મને આવડે છે ગુજરાતી દાંડા પાડ. હકીકત લખવું પડશે આ ભાઈનું ફોર્મ ભરી દેતો કે મારે ફોર્મ ને ભરવાનું પણ ભરવા હું વાંધો તો આવું તો જવાનું આપણે એવું ભાઈ નું લાવો લાવો કઈ કે માલો ઊંચાઈ જરા ખબર તારી કેટલી લાંબી તો ઊંચાઈ માપી દે હું માપી દે આમાં બધું મને 6 ફૂટની તારે લખી જ નાખો 6 ફૂટની લખી ના 6 તો થી 6 નો થઈ જાય 5.5 થાય. હા દે હાડા મારી કેટલી હે કહું 8-10 એવી છે કદાચ ઓછી ને લાગતી તમારી એટલે કહો 5.5 ની આજુબાજુ 5 5 મારે છે. તો હેલો મિત્રો જય માતાજી જય માં મોગલ. તો ભગુડામાં જે 10 પાસ અને 12 પાસ ઉપર આઈટીઆઈ નું આયોજન કરેલ હતું એનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને અમે હવે જાઉં મંદિરે ને જો તમે હજી પણ બાકી રહી ગયા હોય તો આ કાર્ડ છે કંપનીનું તમે આમાં રૂબરૂ કોન્ટેક્ટ કરી અને પૂરી માહિતી લઈ શકો છો. ને બીજું કે અહીંથી તમને કંપની ઉપર લઈ જવામાં બુધવાર અને શનિવારે તમને અહીંથી કંપની ઉપર લઈ જવામાં આવશે. તો બીજી બધી માહિતી જોતી હોય તો આ કાર્ડ ઉપરથી તમે લઈ શકો છો. ને આ ભાઈ જો બધા જવાનો છે એક આ ભાઈ એક આ ભાઈ એક આ ને આપણે કાંઈ ભીરું નથી. ભર્યું છે ભાઈ ખોટું બોલે ભર્યું છે આપણે એમાં એમ છે આપણે 10 ફેલ છીએ એટલે આપણે ખાલી હીરાત ગાવાના છે. તો આ બધાને મેકલવાના છે મારે નોકરી ઉપર. જો આ ભાઈને મેન મેકલવાના છે મારે. આ ભાઈ નોકરીથી આવશે ને એટલે વેતા જુનાગઢ લઈ જાય છે એવો એનો પ્લાન છે. જો લાગી જાય ને તો હવે ત્યાં જવાનું છે મંદિરે જવાનું છે કે મંદિરે તો હવે મંદિરે દર્શન કરી અને પ્રસાદી લેવાની છે. ખાસ પ્રસાદી લેવાની છે કે આ ભાઈનું કેવું છે પ્રસાદી અહીંયા ભગુડા આવ્યા છે તો લેતા જઈને પછી મંદિરે દર્શન પહેલાં કરતા જઈ. તો મળીએ છીએ મંદિરે. તો ફાઇનલી આપણે ફોર્મ બોમ ભરવાનું હતું એ આ ભાઈનું ભરીને આવ્યા છે મંદિરે દર્શન કરવા. તો આ છે મંદિરનો ગેટ ને આ બાજુ છે તો તમે શરીર પર બળી પર વધારવાનું હોય ને તો આ બાજુ છે ને પાણી ને હાથ પગ ધોવાની સુવિધા ઓલા પર સામે છે. આ છે એક મંદિરનો ગેટ. તો હું તરીકા નાલીને આવ્યા છે તો આ ભાઈ કહે છે પાણી પીવા જવું છે ચાલો પાણી પીતા જાય. તો હું હાથ ને મોઢું ને એવું ધોતા જઈ. પછી આ ભાઈને જો ફાઇનલ આજકાલ હું છું આવી ગયું ફોર્મ ભરાઈ ગયું છે એટલે કઈ ઉપાધિ છે નહીં. તો જો આ ક્યાંક સુવિધા છે હાથ પગ ધોવાની ને પીવાનું પાણી છે અહીંયા. તો આપણે હાથ પગ ને મોઢું ધોઈ નાખ્યું છે. તો જો આ ભાઈ વાંહે રહી ગયા છે હજી હાથ પગ હજી મોઢું ધોવે છે. તો પછી દર્શન કરવા જવાનું છે અંદર દર્શન કરીને પછી જો આ ભાઈને મેન દર્શન કરવા લઈ જવાનું છે ઓલા ભાઈને. તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે ને આ ભાઈ ફોર્મ બોમ ભરાઈ ગયું એટલે હવે બહુ મોજમાં આવી ગયા છે મોટું બોટું ધોઈ. જો આ છે કંઈક મંદિર આ છે મેન મંદિર. તો આ સુબ્યું અહીંયા શું કરવા રાખવામાં આવે છે એક જરા કોમેન્ટ કરી દેજો. પછી આ ભાઈ અમે તો સવારમાં દર્શન કરીએ આ બે બાકી છે તો કોને જવાનું તમારે તો અમે તો જઈએ હો સવારમાં જ જતા. તો એ બે તો દોસ્તો અમે મોગલધામ ભગુડાથી હવે પરત વાગ્યા છીએ હવે અને હવે જવાના છીએ ઘેરે જવાના છીએ. તો સપલા ધામ પીડા રે ભાઈ. હા ભાઈ નીકળ્યા એકલા ફોર્મ જ ભેગા કરે છે. જો કપાઈ છે 56 વયા જાય તો પાછા કપાનું બી એટીએમ સિવાય બીજું કઈ સારું નહીં. તો મંદિરેથી દર્શન કરીને આવ્યા છીએ ને આપણે ગાડી જો અહીંયા ત્યાં પડી છે. તો હવે આપણે નીકળીશું ઘર તરફ અને વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયેલું છે ફૂલ અને
ને તડકો બેક છે ને ગરમી બહુ થાય છે એટલે વરસાદ તો આવશે જ થી. હવે જઈએ ઘેરે. તો ઘેર આપણે નીકળી જઈએ હવે. અને આ ITI નું પછી કેટલું આપણી ગાડી ગાડી કાઢો આવીએ પોપટલા. આવડી આવે બરો આપણી ત્યાં ખોળ બાર પડી છે ભાઈ. આને થાવજન માં એને ફાઈન ની પહેલે ખોળ બાર અહીં જગત પડી છે. જો અહીં પડી જરી 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 આઈદરી પૂરા કાઢ લે યાર ગાડી. કાઢીને આમ રસ્તે આવો. આ કંઈક છે દુકાનો, જો તમારે કંઈ ખરીદી કરવી હોય તો આ દુકાનોમાં વિઝિટ કરજો. હા બ્લોગ ને બનાવ. એક વાર લઈ તો ફાઇનલી મિત્રો અમે ઘેરે પહોંચી ગયા છીએ. જો આ ભાઈ જો ગાડી મૂકી દીધી ગાડી મૂકી દીધી છે. આ છે આપણું ઘર. કે